રાજકોટમાં આજે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે। પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયોનું મહાસંમેલન યોજાયું છે। તો રૂપાલાની ઉમેદવારી પરત ખેંચવાની માંગ સાથે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। હજારો ક્ષત્રિય લોકો સંમેલનમાં હાજરી આપવા પહોંચશે। તો રતનપર ગામે આ ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। સંમેલનને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। તો જે રીતે પરસોત્તમ રૂપાલા વિવાદને લઈ અને ક્ષત્રિય સમાજ જે મેદાને ઉતર્યું છે તો તેને લઈ અને મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। રાજકોટ સંમેલન સ્થળથી જોડાઈ ચૂક્યા છે સહયોગી નિધિ। જી નિધિ, રાજકોટ ખાતે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે ક્ષત્રિય સમાજ દ્વારા, શું છે વધુ વિગતો? બિલકુલથી બંસી, આપણે અત્યારે સ્થળ પર પહોંચી ચૂક્યા છીએ જ્યાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે અને અહીંયાથી આ મહાસંમેલનનું મહાકવરેજ આપણે પૂરા ગુજરાતમાં જન સુધી પહોંચાડીશું। અત્યારે મારી પાછળ તમે પૂરું આયોજન જોઈ રહ્યા છો। ધીમે ધીમે જે લોકોનો જમાવડો છે, ક્ષત્રિયોનો જમાવડો છે થઈ રહ્યો છે। જે રીતે કહેવામાં આવી રહ્યું છે કે લાખોની સંખ્યામાં અહીંયા ક્ષત્રિયો ભેગા થશે અને જે એક વિરોધ કરવામાં આવી રહ્યો છે રૂપાલાનો, તે વિરોધને વધુ પ્રબળ અને વેગ આપવાનો પ્રયત્ન અહીંયાથી કરવામાં આવશે। તમામ ખુરશીઓ ગોઠવી દેવામાં આવી છે, લાઇટિંગથી લઈને અહીંયા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને કોઈને કોઈ તકલીફ ન પડે તેનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। પાર્કિંગની વ્યવસ્થા, કેમ કે આટલી મોટી સંખ્યામાં જ્યારે લોકો અહીંયા ભેગા થતા હોય ત્યારે પાર્કિંગની વ્યવસ્થા પણ યોગ્ય હોવી ખૂબ જ જરૂરી છે, એટલે કોઈ પણ જાતની અવ્યવસ્થા ન સર્જાય તે માટેના પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। હું તમને સ્ટેજ પર બતાવીશ કે જે સ્ટેજ પરથી જે આગેવાનો છે, અહીંના ક્ષત્રિયો જે ભેગા થશે તેમને સંબોધન કરવાના છે, આ એ સ્ટેજ છે અને તેને લઈ અહીંયા મોટા સ્પીકર્સથી લઈને પૂરું જે આયોજન છે તે આયોજન અહીંયા આપણે જોઈ શકીએ છીએ। એટલે ધીમે ધીમે જે ક્ષત્રિયો છે તે હવે આવવાની શરૂઆત થશે, કેમ કે 3 થી 4 વાગ્યાનો જે સમય આપવામાં આવ્યો છે આ મહાસંમેલનની શરૂઆત થશે। પણ જોવાનું રહેશે કે આ એક મંચ જે આપણે જોયું છે થોડા ઘણા દિવસોથી ક્ષત્રિય આંદોલન સતત વેગ પકડી રહ્યું છે, તેની વચ્ચે ભાજપ જે અડગ છે પોતાની વાત પર કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ હજુ સુધી રદ નથી કરવામાં આવી। 16મી તારીખે પુરુષોત્તમ રૂપાલા પોતાનું ફોર્મ પણ ભરવાના જવાના છે અને તે પહેલા આ આંદોલન આખરે કેટલી અસર ગુજરાતમાં અને ભાજપ પર અસર જમાવી શકે છે તે જોવાનું રહેશે। આપણી સાથે આગેવાન જોડાઈ ગયા છે, ક્ષત્રિય આગેવાન, તેમની સાથે સીધા વાત કરીશું। કેવી તૈયારીઓ અત્યારે આ મહાસંમેલનને લઈને? પૂર્વ તૈયારી સમય ટૂંકો હતો, પણ તેમ છતાં સમગ્ર સમાજના તમામ યુવા ભાઈઓ અને સમાજના તમામ સહયોગીઓનો સાથથી માત્ર 2 દિવસના ટૂંકા ગાળામાં આયોજન થયું છે। વહીવટીતંત્રની મર્યાદિત સપોર્ટ મળ્યો છે, એ પણ નોંધવું રહ્યું અમારા માટે। બિલકુલ, વાત એવી હતી કે પરમિશન નહોતી આપવામાં આવી, એટલે પરમિશન લેવામાં તમને કોઈ અગવડ પડી ખરી? હા, એટલે સર્ટેન જે સામાન્ય રીતે જે પ્રમાણે મંજૂરી આપવામાં આવતી હોય છે એનેથી થોડી વિશેષ ખાસ કાળજી રાખી અને વિશેષ શરતો સાથે મંજૂરી આપવામાં આવેલી છે। બિલકુલ, ક્ષત્રિયોનું મહાસંમેલન તમે આ કહી રહ્યા છો, શું આંકડો તમને લાગે છે કે કેટલા ક્ષત્રિયો ક્યાંથી અહીંયા ભેગા થશે? આંકડો ચોક્કસ ના કહી શકાય, પણ આ સ્વયંભૂ છે, સમગ્ર ગુજરાતમાં છે, ગુજરાત બહારથી પણ લોકો આવવાના છે, એટલે આંકડો અત્યારે તો નિશ્ચિત નથી, પણ સાંજે આપ સ્વયં સાક્ષી હશો કે આ એક સ્વયંભૂ એક સંમેલન છે સમાજનું અને ગુજરાતમાં એક નવો ઇતિહાસ ક્ષત્રિય સમાજ બનાવવા જઈ રહ્યો છે, એના અમે તાજના સાક્ષી બની રહ્યા છે, એનું એમને ગૌરવ છે। બિલકુલ, આ મહાસંમેલનનું સાક્ષી પૂરું ગુજરાત બનવા જઈ રહ્યું છે, પણ જે એક વિરોધ છે, એક વાત છે જે નડી રહી છે, એ વાતનું સોલ્યુશન રૂપાલાનો વિરોધ છે, રૂપાલાની ટિકિટ રદ કરવાની વાત છે। લાગે છે આ મહાસંમેલનથી જે મેસેજ છે મેસેજ પહોંચશે? ચોક્કસ પહોંચશે। જેમને નોંધ લેવી હશે એ નોંધ લેશે, પણ માત્ર રાજનીતિ જેને કરવી છે, માત્ર બેઠકોનું જેને રાજકારણ રમવું છે, એના માટે કદાચ મે બી બને, પણ અમે ગૌરવ છીએ કે અમે એક સમાજ, એક મંચ ઉપર આજે સમગ્ર ગુજરાત અને ભારતનો સમાજ, ક્ષત્રિય સમાજ એક મંચ ઉપર આવ્યો છે, એ પણ એક નોંધવું રહ્યું બધાએ। બિલકુલથી અહીંયા સવાલ એ ઉઠે કે જ્યારે પણ આ પ્રકારના કોઈ આંદોલન થતા હોય છે ત્યારે તેમાં રાજકારણ રમાતું હોય છે અને પછી આંદોલન રાજનીતિનો હિસ્સો, રાજનીતિનો હાથો બની જતું હોય છે। તમારું આંદોલન રાજનીતિનો હાથો ના બને તેના માટે શું કરી રહ્યા? આપ જુઓ, ઘણા વખતોથી આંદોલન ચાલી રહ્યા છે, આ આંદોલન સ્વયંભૂ છે, આ આંદોલનમાં કોઈ એક ચહેરો નથી, સમગ્ર કોઈ ચહેરાને અહીંયા એક ચહેરા, જેમ કે જૂના જે આંદોલન હતા એમાં કોઈ ચહેરાને આગળ ધરી અને ચહેરા, આમાં બધા જે અમે બધા ઊભા છીએ, અમે ખુદ બધા એક ચહેરા જ છીએ આ આંદોલનના।
એટલે કોઈ એક વ્યક્તિને ફોલો કરે એવું નથી. અત્યારે સ્વયં બધા કાર્યકરો પણ છે અને સૌ સ્ટેજના મહેમાનો પણ છે. એટલે આ સ્વયંભૂ છે અને કોઈ મહેમાન છે બધા એક જ સમાન ઓલી અને બધાએ સ્વીકાર્યું છે કે આ આપણે એક સામાજિક તાણાવેણાના જે છે એ બંધનને આપણે આ એક રાજનીતિને આમાં ઘૂસડવાની નથી. બિલકુલ રાજનીતિને અવકાશ નથી તેવું કહેવામાં આવી રહ્યું છે, પણ છતાં પણ ફરી એકવાર એ રાજનેતાઓને જે તમારે મેસેજ જે સંદેશ પહોંચાડવો છે મેસેજ રાજનેતાઓને ઓલરેડી મેસેજ પહોંચી ગયા છે અને એ લોકો આ સમાજનો કાર્યક્રમ છે, આમંત્રણ અને કોઈને પણ આમંત્રણ આપવામાં આવ્યું નથી. સમાજનો હિસ્સો છે, વધારે તો મોસ્ટ વેલકમ, પણ ન આવે તો એમાં કંઈ આપણે એમને કંઈ કહી શકીએ નહીં. બિલકુલ આ તમારું સમાજનું સ્વયંભૂ આંદોલન છે અને આ સંમેલન પણ સ્વયંભૂ છે, છતાં પણ મોટા રાજનેતાઓથી લઈને IAS ઓફિસરથી લઈને સંતો મહંતોને પણ ઇન્વિટેશન આપવામાં આવ્યું છે. તમામને જે સંતો મહંતો છે એ અમારા સર આંખો ઉપર હોય એટલે એમને અમે આમંત્રણ આપ્યું છે ચોક્કસ, પણ સમાજના જે કોઈ આગેવાનો છે એમને કોઈને આમંત્રણ આપવાનો પ્રશ્ન, કારણ કે સમાજનો કાર્યક્રમ છે એટલે સમાજના કાર્યક્રમમાં કોઈને પણ આમંત્રણ નથી. સૌએ સમાજનું સમજીને આવવાનું છે. બિલકુલ, તો આ મહાસંમેલન માટે છો તૈયાર? તૈયાર, પૂરા તૈયાર. બિલકુલથી તો તમે જોયું કે કઈ રીતે અહીંયા જે અડગ મનોબળ સાથે જે મહાસંમેલન માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, સાથે સાથે હવે ગણતરીના કલાકો બાકી છે, તે પછી ખબર પડશે કે રતન પરની આ જમીન આ ધરા પરથી આખરે પૂરા ગુજરાતમાં, પૂરા દેશમાં અને ભારતીય જનતા પાર્ટી જે પરસોત્તમ રૂપાલાની ટિકિટ હજુ પણ રદ નથી કરી રહી, તેમના માટે શું મેસેજ અને શું સંદેશ જાય છે. ફરી એકવાર મારી પાછળના દ્રશ્યો આપને બતાવવા માંગીશ કઈ રીતે કેસરી સાફામાં સજ્જ તમામ જે ક્ષત્રિયો છે તે તમે જોઈ શકો છો. અને આ જ રીતે આ અત્યારની એક ઝલક છે બંસી, રાત સુધીમાં સાંજ સુધીમાં જેટલા પણ લોકો આવશે તમામના માથા આ જ રીતે કેસરી સાફામાં બંધાયેલા જોવા મળશે અને એક રીતે એક મોટો મેસેજ અહીંયા આપવાનો પ્રયત્ન કરવામાં આવશે કે પૂરો ક્ષત્રિય સમાજ આ મહાસંમેલનમાં એકઠો થયો છે અને એક જ માંગ કરી રહ્યો છે, પરંતુ એ માંગ ઉપર સુધી પહોંચે છે. શું ભારતીય જનતા પાર્ટીને હલાવી શકે છે? પરસોત્તમ રૂપાલાની ટિકિટ કપાવી શકે છે? એ તમામ સવાલો આજે સાંજના મહાસંમેલન પછી આપણને જવાબ મળશે. બનશે જી નિધિ, આપની સાથેથી અપડેટ મેળવતા રહીશું, પરંતુ હાલ